નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું। આજે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ નંબર 4 કાર્બનિક સંયોજનોમાં કાર્બનના અપર રૂપો વિશે અભ્યાસ કરવાનો છે। આગળ આપણે જોયું કે કાર્બનની સંયોજકતા 4 છે, એટલે કે એવા બંધ કે જે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની યુગ્મની ભાગીદારીથી બનેલા હોય એને શું કહેવામાં આવે છે? તો કે સહસંયોજક બંધ। આપણે આગળ જોયા ને કે સહસંયોજક એક બંધ, દ્વિબંધ કે હાઇડ્રોજનમાં છે એક બંધ થાય છે, ઓક્સિજનમાં O2 વચ્ચે તો કે દ્વિબંધ, પછી N2 ના અણુ વચ્ચે તો કે ત્રિબંધ, કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને એને એકલ બંધ કહેવાય। બે ઇલેક્ટ્રોન એકના એક પરમાણુ તો કે બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એક બંધ બનાવે એને દ્વિબંધ કહેવાય ને। 3 ઇલેક્ટ્રોન જો અહીંયા નાઇટ્રોજનનો અણુ છે એ ત્રણ આના એમ ટોટલ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ત્રિબંધ કરે। ઓક્સિજનના તો કે બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી દ્વિબંધ, અને હાઇડ્રોજનમાં તો કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એકલ બંધ બનાવે છે। કાર્બનમાં પણ આપણે જોયું કે મિથેનનો અણુ છે કે મિથેનમાં તો કે કાર્બનના અને હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન જોડાઈને તો કે અષ્ટક પૂર્ણ કરે છે 2, 4, 6 અને 8। કે સંયોજક બંધ ધરાવતા અણુઓમાં શું હોય? પ્રબળ બંધ બનેલા જણાય છે, પરંતુ આંતરાણવીય આકર્ષણ બળ ઓછો હોય છે। તેના કારણે તો કે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે। કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને વીજવિહીન કણો ઉત્પન્ન છે। તેથી આવા સહસંયોજક સંયોજનો વિદ્યુતના મંદવાહક, ખબર છે સહસંયોજક બંધ છે એટલે સંયોજકતા તો કે આયનો તો એમાં હોય નહીં, સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે એટલે એની તો કે વિદ્યુતતા મંદવાહક હોય છે। હવે કાર્બન પરમાણુ છે એના અપર રૂપો, કે કાર્બન તત્વ છે એ આપણને ખબર છે કે વિવિધ ભૌતિક ગુણધર્મોને જુદા જુદા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે। ઉદાહરણ જોઈએ તો હીરો અને ગ્રેફાઇટ બંને છે એ તો કે કાર્બન પરમાણુઓના જ બનેલા હોય છે। એ કાર્બન પરમાણુઓ જે રીતે એકબીજા સાથે બંધથી જોડાય છે તેના આધારે તેમાં તફાવત હોય છે। હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના તો કે અન્ય 4 પરમાણુઓ સાથે બંધ બનાવીને સખત ત્રિપરિમાણીય રચના બનાવે। જો અહીં કે એક છે એ બીજા કેટલા પરમાણુ સાથે જોડાય છે? એમ કીધું તો કે 4 પરમાણુ છે। કોઈ પણ એક જો આ કાર્બન પરમાણુ લઈ લેતા 1, 2, 3 અને 4 સાથે સહસંયોજક બંધથી જોડાઈને ત્રિપરિમાણીય રચના। અને ગ્રેફાઇટમાં તો કે કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 3 પરમાણુઓ સાથે સમાન સ્તરમાં બંધ બનાવીને કેવી તો કે ષટકોણીય માળખું આપે છે। કે એક કાર્બનનો પરમાણુ છે એ બીજા 3 સાથે જો આ 1, આ 2 અને આ 3 આવી રીતે જોડાય છે 1, 2 ને 3 ને ષટકોણીય માળખું આપે। કે આ બંધો પૈકી એક દ્વિબંધ હોય છે। આમ કાર્બનની સંયોજકતા કેવી છે? તો કે સંતોષાય છે। આમાં જો 4 બંધ છે એટલે સંયોજકતા પૂર્ણ થઈ ગઈ। આમાં તો કે ગ્રેફાઇટમાં ત્રિબંધ છે એટલે સંયોજકતા 4 ઇલેક્ટ્રોનો છે। જો અહીંયા ડબલ લીટા કર્યા એટલે આમાંનો એક દ્વિબંધ કીધો, જો આ દ્વિબંધ છે એટલે આ કાર્બનના 4 બંધ, આ 1, 2, આ 3 અને 4 આમાંનો એક દ્વિબંધ હોય અને બાકીના 3 સાથે જોડાય, આ 2 અને આ 3 એમ શું તો કે એની સંયોજકતા પૂર્ણ થાય છે। કે એક સ્તર પર બીજું સ્તર એમ અનેક સ્તરોથી બનતા ષટકોણીય માળખા દ્વારા ગ્રેફાઇટનું બંધારણ થાય। ત્યારબાદ આપણને ખબર છે બકમિન્સ્ટર ફુલેરીનનું બંધારણ, બકીબલ જેને કહીએ। હવે કોર્સમાં નીકળી ગયું, જૂના કોર્સમાં નેનો ટેકનોલોજી અભ્યાસ આવતો એમાં બકીબલનું બંધારણ આવતું। કે આ બંને જુદા જુદા બંધારણોને કારણે હીરો અને ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મો અત્યંત જુદા હોય, તેમ છતાં તેમના રાસાયણિક ગુણધર્મો તો સમાન હોય। કે હીરો અત્યાર સુધીનો સૌથી સખત જ્ઞાત પદાર્થ જણાય છે। કે સૌથી સખત પદાર્થ જાણીતો હોય એવો કયો છે? તો કે હીરો। અને જ્યારે ગ્રેફાઇટ છે કેવો હોય? તો કે લીસો અને ચીકણો હોય છે। કે અગાઉના પ્રકરણમાં ગ્રેફાઇટ ખૂબ સારો વિદ્યુતનું સુવાહક છે એ આપણે જોયું। કે શુદ્ધ કાર્બનને અત્યંત ઊંચા દબાણે અને તાપમાને લઈ જઈને હીરાનું સંશ્લેષણ કરી શકાય। કઈ રીતે હીરો બને?
આ હીરા કેવા હોય છે? નાના હોય છે, પરંતુ કુદરતી હીરાથી સરળતાથી જુદા પાડી શકતા નથી. ત્યારબાદ તો કે ફુલરીન્સ છે એ કાર્બનના અપર રૂપોનો અન્ય વર્ગ રચે છે. સૌ પ્રથમ ઓળખાયેલ C60 જે ફૂટબોલ આકારના કાર્બન પરમાણુઓની ગોઠવણી ધરાવે છે તે તો કે અમેરિકન આર્કિટેક્ચર બકમિન્સ્ટર ફુલર દ્વારા ડિઝાઇન કરેલ જીઓડેસિક ગુંબજ જેવો દેખાય છે. તેથી આ અણુનું નામ ફુલેરીન રાખવામાં આવ્યું. જો બાસ્કેટબોલના દડા જેવું જ છે ને. હવે છે કે કાર્બન છે તેનો તો કે સર્વતોમુખી સ્વભાવ. તો કે વિવિધ તત્વો અને સંયોજનોમાં આપણે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ જોયું છે કે વિવિધ તત્વોમાં એમાં જોયું ને કે આગળ કાર્બનમાં સહસંયોજક બંધ દ્વારા ઇલેક્ટ્રોનનું ભાગીદારી. એનું સરળ ઉદાહરણ જોઈએ તો કે મિથેનનું બંધારણ પણ આપણે જોયું કે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા. પ્રકરણની શરૂઆતમાં આપણે જોયું કે કેટલી બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ જે કાર્બન ધરાવે છે. વાસ્તવમાં આપણે પોતે પણ કાર્બન સંયોજનોના બનેલા છીએ. હાલમાં જ અસંખ્ય કાર્બન સંયોજનો કે જેના સૂત્રો રસાયણીઓ માટે જાણીતા છે અને તેમની સંખ્યા લાખોમાં અંદાજિત કરવામાં આવી છે. તો કાર્બનના કિસ્સામાં 2 પરિબળો નોંધાયેલા છે. મોટી સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા પૂરી પાડે. પેલું છે કે કાર્બન છે તે અન્ય કાર્બનના પરમાણુઓ સાથે બંધ બનાવવાની કેવી તો કે અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેથી મોટી સંખ્યામાં અણુ બને. આ ગુણધર્મને શું કહેવામાં આવે છે તો કે કેટેનેશન. એ તો આપણે જોયું કે અન્ય પરમાણુઓ સાથે બંધ બનાવે છે સહસંયોજક બંધ. એને શું કહેવાય તો કે કેટેનેશન. આ સંયોજનો છે તે કાર્બનની લાંબી શૃંખલા, કાર્બનની શાખિત શૃંખલા અને વલયોમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુઓ ધરાવે છે. કે મિથેનનું જોયું ને કે મિથેનમાં 4 હાઇડ્રોજન સાથે તો કે સહસંયોજક બંધ બનાવે. વધુમાં તો કે કાર્બનનો પરમાણુ એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધથી જોડાયેલો હોય છે. આપણે એ પણ જોયું કે હાઇડ્રોજનના અણુમાં એક બંધ, ઓક્સિજનના અણુમાં દ્વિબંધ અને નાઇટ્રોજનના અણુમાં ત્રિબંધ. કે કાર્બનના પરમાણુઓ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તેવા કાર્બનના સંયોજનોને શું કહેવાય તો કે સંતૃપ્ત. જો એક બંધથી જોડાયેલા હોય તેને સંતૃપ્ત સંયોજનો કહે અને દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય એને શું કહેવાય તો કે અસંતૃપ્ત સંયોજનો. યાદ રહ્યું કે એક બંધ હોય એને સંતૃપ્ત કહેવાય અને દ્વિબંધ કે ત્રિબંધ હોય એને અસંતૃપ્ત. કે કાર્બન સંયોજનમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે તે બીજા તત્વમાં જોવા મળતો નથી. કે લાંબી શૃંખલા, શાખાઓ વગેરેમાં બંધથી જોડાઈને તે તો કે પદાર્થને એવું બધું બનાવે છે. સિલિકોન છે તે હાઇડ્રોજન સાથે સહેજ સંયોજનો બનાવે છે. તેમાં 7 અથવા 8 પરમાણુ સુધીની જ શૃંખલા હોય છે. કે સિલિકોન એ બનાવે પણ એમાં માત્ર 7 કે 8ની શૃંખલા હોય. આમાં તો કે અસંખ્ય તમે બનાવી શકો. પરંતુ શું કીધું કે આ સંયોજનો અતિ ક્રિયાશીલ હોય છે સિલિકોનના. એ કાર્બન કાર્બન બંધ પણ કેવો હોય છે? ખૂબ પ્રબળ હોય છે. તેથી તે સ્થાયી હોય છે. કે અતિ ક્રિયાશીલ હોય તો એ શું હોય તો કે બીજા પરમાણુ તત્વના પરમાણુ સાથે જોડાઈને તો કે બીજા બંધ બનાવીને બીજું સંયોજન બનાવી લે. પણ કાર્બન કાર્બન વચ્ચે પણ ખૂબ પ્રબળ બંધ હોય એથી તે સ્થાયી હોય છે. આપણને તો કે કાર્બનના પરમાણુઓના એકબીજા સાથેના જોડાણની મોટી સંખ્યાના સંયોજનો આપે. બીજો ગુણધર્મ કાર્બનની સંયોજકતા 4 હોય છે. તો આપણે આગળ સંયોજકતા વાળો અભ્યાસ કર્યો. તેથી શું તો કે કાર્બન છે એ અન્ય 4 પરમાણુ અથવા તો કેટલાક અન્ય એક સંયોજક તત્વના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. એ ખબર છે કે 4 સંયોજકતા હોય એટલે 4 પરમાણુઓ સાથે સંયોજાઈ શકે. અથવા તો કે દ્વિબંધ ને ત્રિબંધ હોય તો 2, 3 એમ પરમાણુઓ સાથે સંયોજાય. કે તે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન તથા અનેક અન્ય તત્વોની સાથે કાર્બનના સંયોજનો બને છે. જેના કારણે એવા વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા સંયોજનો બને છે જે
અણુમાં હાજર રહેલા કાર્બન સિવાયના તત્વ પર આધાર રાખે છે. વળી કાર્બન છે તે તો કે મોટા ભાગના અન્ય તત્વો સાથે જે બંધ બનાવે છે તે કેવું હોય છે? ખૂબ જ પ્રબળ. આગળ તો કયું? જે સંયોજનોને અપવાદ રૂપે સ્થાયી બનાવે છે. કે કાર્બન દ્વારા પ્રબળ બંધોના નિર્માણ એક એનું કારણ નાનું કદ છે. કે જો કાર્બન દ્વારા પ્રબળ બંધોના નિર્માણનું શું કારણ છે? કે તેનું નાનું કદ, જેના કારણે પરમાણુ કેન્દ્ર છે તે ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મને મજબૂતાઈથી જકડી રાખે અને મોટા પરમાણુઓ ધરાવતા તત્વો દ્વારા બંધો અત્યંત નિર્બળ. કે કાર્બન દ્વારા શું કામ પ્રબળ બંધ બને? કારણ કે એનું પરમાણુ કેન્દ્ર ખૂબ નાનું છે, તેથી તે તો કે ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મને મજબૂતાઈથી જકડી રાખે છે અન્ય પરમાણુની સરખામણીએ. તો આ તો શું? તો કે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ હતો. હવે છે કે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનના સંયોજનો. આપણે આગળ જોયું ને કે સંતૃપ્ત એટલે શું? તો કે જેમાં એક બંધ આવેલું હોય એ બધાને શું કહેવાય? સંતૃપ્ત કાર્બનિક સંયોજનો. કે આપણે કાર્બન ને હાઇડ્રોજન વચ્ચે બનતું અન્ય સંયોજન C2H6 નું સૂત્ર ધરાવતું છે એને શું કહેવાય? આ ઇથેન. જો આ 1 2 3 અને આ 4 ઇલેક્ટ્રોન અને આ 4, આને શું કહે? સંતૃપ્ત. અહીંયા વચ્ચે કેટલો બંધ હોય? તો કે એકલ બંધ હોય. C' આ બંધ જોવાનો છે, એક બંધ દ્વિબંધ, એકબીજા સાથે એક બંધથી જોડાય. આ જો એની તો કે તમને રચના આપી છે, એની બંધારણ દર્શાવ્યું છે. 1 2 3 અને 4. આ 1 2 3 ને 4 એની 4 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ. એમ કીધું. શું તમે આ જ પ્રકારે પ્રોપેનનું બંધારણ દોરી શકો? પ્રોપેનમાં કેટલા કાર્બન પરમાણુ હોય? તો કે 3 હોય છે. એટલે આપણે પેલા 3 કાર્બન આમ દોરી લેવાની. સંયોજકતા કેટલી? 4 પૂરી થવી જોઈએ બધી બાજુએ. પ્રોપેન કીધું વધારાના બધે અહીં શું લગાવી દેવાના? હાઇડ્રોજન. બધી જગ્યાએ કાર્બનની ફરતે 4 આવવા જોઈએ. આ 4 પછી 4 અને 4. આ શું? તો કે આ બે ભાગીદારી છે ને બેયની. બાકી બધે વધે ને ત્યાં હાઇડ્રોજન ઉપર ઇથેનની જેમ. એટલે પ્રોપેનનું બંધારણ CH3CH2 CH3 થશે, જેનું આણ્વીય સૂત્ર જો C3H8 છે. એવી રીતે C2H4 ઇથેન. આ બધા શું હતા? અસંતૃપ્ત હતા ને. હવે અસંતૃપ્ત. સોપાન 2 કે એને શું કહેવાય? ઇથિન. અસંતૃપ્ત એટલે દ્વિબંધ હોય. કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે બે બંધ આવેલા અને અસંતૃપ્ત. અહીંયા જો 1 2 3 અને 4 એની સંયોજકતા પૂરી થઈ ગઈ. 2 બંધ 3 અને 4 ટોટલ 4 બંધ 4 સંયોજકતા હોવી જોઈએ. તો આ જો ઇથિનનું બંધારણ છે. અહીંયા તો કે આના સંયોજકતા 4 છે. આ 1 ઇલેક્ટ્રોન અને 2 એ હાઇડ્રોજન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. પછી 2 ઇલેક્ટ્રોન વધે છે તો 2 ઇલેક્ટ્રોન આ કાર્બનના 2 ઇલેક્ટ્રોન આ કાર્બનના ભાગીદારી કરી અને કેટલા તક અહીંયા દ્વિબંધ બનાવે છે. અને અહીંયા તો કે આ કાર્બન પરમાણુ પણ આની જેમ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી હાઇડ્રોજન સાથે કરે છે. તો આ છે શું? તો કે દ્વિબંધ ઇથિન છે. ત્યારબાદ ત્રીજું તો ત્રિબંધ હોય તો શું આવે? ઇથાઇનો. એમાં 1 2 અને 3 હોય. હાઇડ્રોજનનો પરમાણુ તો કે 1 જ હોય. ટોટલ બંધ 4 થઈ જાય એક કાર્બન પરમાણુના. 1 2 3 4 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. 3 ને 3 6 7 8 સંયોજકતા પૂરી થઈ ગઈ. એવી રીતે તો કે આ શું હતું? તો કે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કે જેમાં એક બંધ કાર્બન કાર્બન વચ્ચેના બંધ જોવાના છે. આ એકલ બંધ હતો. કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ અને ત્રિબંધ હોય એને અસંતૃપ્ત કહેવાય ને એક બંધ આવેલો હોય એ બધાને સંતૃપ્ત. આગળ આપણે કાર્બનિક સંયોજનોનો વિધિ નામ છે એ બધા ક્રિયાશીલ સમૂહો છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. જો આ બધા મિથેન ઇથેન ને બધું છે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે આપણે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.